Subscribe to our channel and never miss an update. ડૉક્ટર મહેન્દ્રસિંહ પરમાર તેઓ એક ગુજરાતી લેખક અને પ્રોફેસર છે. તેમના કાર્યોમાં પોલિટેકનિક 2016 અને રખડુનો કાગળ 2016નો સમાવેશ થાય છે. તેઓએ નાટકો પણ લખ્યા છે. તેઓએ ભાવનગર યુનિવર્સિટીમાંથી ગુજરાતી સાહિત્યમાં માસ્ટર ઓફ આર્ટ્સ પૂર્ણ કર્યું અને તે જ યુનિવર્સિટીમાંથી તેઓએ PhDની ઉપાધિ પ્રાપ્ત કરી છે. 2002થી તેમની ગુજરાતી ટૂંકી વાર્તાઓ વિવિધ સંગ્રહમાં પ્રગટ થઈ છે. તેમણે અનેક નાટકો પણ લખ્યા છે. તેમનું પુસ્તક પોલિટેકનિક સાહિત્ય અકાદમી પુરસ્કાર 2020 માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યું હતું. રવિન્દ્રનાથ ટાગોરની 150મી જયંતિ નિમિત્તે તેમણે સાહિત્ય અકાદમી દિલ્હીના કાર્યક્રમોમાં ગુજરાતી સાહિત્યના પ્રતિનિધિ તરીકે શાંતિનિકેતનમાં યોજાયેલી ભારતીય લેખકોની બેઠકમાં ભાગ લીધો છે. તેમણે ગુજરાતી સાહિત્યના પ્રતિનિધિ તરીકે ગોવા, ઇમ્ફાલ, શાંતિનિકેતન અને આસામની પણ મુલાકાત લીધી છે. દલપતરામનું નાટક મિથ્યાભિમાન સમગ્ર રાજ્ય મુંબઈ અને કલકત્તામાં ભજવાયું હતું. આ તેમની અનેક સિદ્ધિઓ છે એવા વિદ્વાન વક્તા શ્રી મહેન્દ્રસિંહ પરમારને આપની સમક્ષ રજૂ કરતા આનંદ અનુભવું છું. ગુજરાતી સાહિત્ય ફોરમ દ્વારા જે આ એક નિયમિત શ્રેણી ચાલી રહી છે, એ શ્રેણીમાં તમારા બધાની સાથે વાત કરવાનું મને આનંદ છે. સાહિત્ય ફોરમ એમ હું કહું છું ત્યારે ગુજરાતીમાં ફોરમ મને સમજાય છે, અને FORUM ફોરમને બદલે હું એને ફ્રેગ્રન્સના સંદર્ભમાં એને હું સમજું છું. અને કેમ કે આપણે હમણાં માતૃભાષા અને માતૃભાષાના પ્રવાહ વિશે વાત કરીએ છીએ. એપલ અને સફરજન વચ્ચે ચાલી રહેલી કશ્મકશ, કેમલ અને ઊંટની વચ્ચે ચાલી રહેલી કશ્મકશ, કાવ અને ગાયની વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ છે, એની વચ્ચે આપણે આપણી ભાષાને એના જુદા જુદા ઘાટમાં સ્થિર થતી જોવા મથી રહ્યા છે. જુદા જુદા અક્ષાંશ રેખાંશમાં આપણે લોકો બેઠા છીએ. એટલે ખગોળ પણ અને ભૂગોળ પણ એ સૌની પોતપોતાની છે. અને હું ગુજરાતી ભાષામાં જ વાત કરવાનો છું, છતાં મને બીક છે કે મારે એવી ગુજરાતી ભાષામાં વાત કરવી છે જે ગુજરાતી ભાષા તમારા હૃદય સુધી પહોંચી શકે. એટલે અમારા કવિ મિત્ર ફરિયાદ કરતા હતા કે એ કરતા તો હે ઈશ્વર દે મરવાનું, ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું. એટલે આ કમ્યુનિકેશનનો અને આ આદાન પ્રદાનના માધ્યમ તરીકે ભાષાનો જે થોડોક મામલો છે, એ મામલાને આપણે કોઈને કોઈ રીતે થોડો ઓછો કરી શકીએ અને આપણી વાત સામે સાંભળનાર છે એના હૃદય સુધી પહોંચાડી શકીએ તો ઘણું થાય. ઘાયલ અમારે શુદ્ધ કવિતા જોઈએ, દાસીના સ્વાંગમાં હો કે હો રાણીના સ્વાંગ. તો આ જે શુદ્ધ કવિતા પદાર્થ કે શુદ્ધ કળા પદાર્થ કે શુદ્ધ સાહિત્ય પદાર્થ, એની આપણને અપેક્ષા રહેતી હોય છે. અને એવા સંદર્ભમાં આજે મારે જે નિબંધ સંગ્રહની વાત કરવાની છે, મેં જાણી જોઈને આ નિબંધ સંગ્રહ વિશે વાત કરવાનું પસંદ કર્યું છે, કેમ કે એ મારો ગમતો નિબંધ સંગ્રહ છે. અને જેમ કુકિલાબેન કહેતા હતા એમ ઘણા બધાને એ નિબંધ સંગ્રહનો પૂરો પરિચય કદાચ નથી. એટલે એક એવા નિબંધકાર જેનો આ નિબંધ સંગ્રહ મારી દ્રષ્ટિએ છેલ્લા 25 વર્ષના ગુજરાતી સાહિત્યના જે કેટલાક શિરમોર નિબંધ સંગ્રહો છે એમાંનો એક છે. હું તો જરા વિવેકથી અને ડરતા છેલ્લા 25 વર્ષના એમ કહું છું, પણ જો હું અતિશયોક્તિ અલંકાર વાપરું તો એ પાછલી અડધી સદીનો એક નોંધપાત્ર નિબંધ સંગ્રહ છે. અને આપણે ત્યાં ભોળાભાઈ પટેલ પછી જે મહત્વના નિબંધકારો છે એમાંના એક નિબંધકાર જનક ત્રિવેદી નામના આપણા નિબંધકાર છે.
2008ની સાલમાં આ નિબંધ સંગ્રહ ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રગટ થયેલો અને એના લેખકનો થોડોક પરિચય મારે આપવો જોઈએ. હમણાં જ 10મી જૂન એમનો જન્મદિવસ હતો અને 10મી જૂનથી 14મી જૂન સુધી સળંગ 5 દિવસ સુધી જનક ત્રિવેદીના નિબંધો અને જનક ત્રિવેદીની વાર્તાઓ વિશે સળંગ રોજ 3 જણા વાત કરે એવો એક આખો 5 દિવસનો અસબાબની ઉજાણી એવો કાર્યક્રમ ગુજરાતી વિભાગ ભાવનગર અને ઉદયન ઈ સામયિક ગાંધીનગર એના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ થયો. એટલે જે નિબંધ સંગ્રહ વિશે હું આજે 40 મિનિટમાં વાત કરવાનો છું એ નિબંધ સંગ્રહ વિશે 4 દિવસ સુધી રોજ સવા કલાક વાત થઈ છે. તો એના ઉપરથી આપણને એક અંદાજ આવશે કે એ નિબંધોમાં એવી ક્ષમતા છે, એવી કેપેસિટી છે કે એની ચર્ચા 8 દિવસ સુધી થઈ છે. એટલે 5 દિવસ સુધી જે કાર્યક્રમ ચાલ્યો જનક ત્રિવેદીનો જન્મદિવસ ઉજવવાનો, એ કાર્યક્રમનો આ 6થો દિવસ હું ગણું છું અને એ રીતે મારી ટ્રિબ્યુટ મારા ગમતા લેખકને હું આજે આ વાત દ્વારા આપી રહ્યો છું. તો શું છે એવું કે જેને કારણે એક અધ્યાપક અથવા તો એક સાહિત્યનો ભાવક, એક શિક્ષક છે એ આગ્રહ રાખે છે કે મારે આ સંગ્રહ વિશે વાત કરવી છે. આ સંગ્રહ વિશે હું બીજી ત્રીજી વાર બોલી રહ્યો છું અને એમાંના નિબંધો તો મેં ઠેક ઠેકાણે વાંચ્યા છે. ક્યાં ક્યાં ઠેક ઠેકાણે વાંચ્યા છે એની હું વાત કરતા કરતા તમને કહેતો જઈશ. પણ કોઈ અમેરિકામાં અત્યારે સાંભળી રહ્યું છે, કોઈ ઇંગ્લેન્ડમાં અત્યારે સાંભળી રહ્યું છે. આપણે બધા અત્યારે વાળું કરીને બેઠા છીએ. ક્યાંક રોંઢો થવાનો હશે, ક્યાંક શિરામણ થવાનું હશે, ક્યાંક કોઈ ગોદડું ઓઢીને સુવાની તૈયારી કરતું હશે. આ જુદા જુદા ટાઈમ ઝોનમાં બેઠા બેઠા આપણે જે એક નિબંધ સંગ્રહની વાત કરીએ છીએ, એ નિબંધ સંગ્રહ કોઈ પણ ટાઈમ ઝોનમાં, કોઈ પણ ભૂગોળમાં જઈને પોતાની વાત કરી શકે એટલી એનામાં ક્ષમતા છે. એવું શું એનામાં છે કે જેની વાત મારે આજે આ માધ્યમ ઉપર કરવી છે? તો 2018માં આ ચોપડી એની બીજી આવૃત્તિ સાથે આવી, નવી આવૃત્તિ સાથે આવી. 8માં એ ચોપડી સાહિત્ય પરિષદે પ્રગટ કરી અને 2018માં 2021માં સોરી આ જ વર્ષે હમણાં જ એની નવી આવૃત્તિ થઈ છે. નવજીવન સાંપ્રત ના પ્રકાશનમાં એની નવી આવૃત્તિ થઈ છે અને આ નવી આવૃત્તિ ઘણી બધી રીતે વિલક્ષણ છે. નવજીવન એના મુદ્રણ માટે જાણીતું છે અને હમણાં મુદ્રણ કળાના કેટલાક જે અલ્ટિમેટ કહેવાય એવા આવિષ્કરણો છે એ નવજીવન પાસે છે અને જનકભાઈના પોતાના દોરેલા ચિત્રોથી માંડીને એમના જ ચિત્રોથી આ આખી ચોપડી સજાવેલી છે. એટલે ચોપડીનું બહિરંગ, ચોપડીનો બહારનો દેખાવ અને ચોપડીનું અંતરંગ બંને પોતપોતાની રીતે વિશિષ્ટ છે. આ ચોપડીના લેખક જનક ત્રિવેદી રેલવેમાં હતા. વર્ષો સુધી રેલવેમાં એમણે નોકરી કરી અને રેલવેમાં નોકરી કરવાનો એમનો જે આખો મામલો છે તે રેલવેના નાના માણસોને મદદ કરવાનો અને છેવાડાના માણસ સુધી માનવતાથી વર્તવાનો અને એના હક અધિકાર માટે લડવાનો. એટલે તંત્રમાં અધિકારીઓની સામે થઈને પણ ક્યારેક ઝઘડો કરવાનું આવે કે ક્યારેક સાચી વાત કહેવાનું આવે ત્યારે એ કહીને ઝંડો ઉપાડીને એમણે જાતે થઈને કેટલાક બદલીના આશીર્વાદો મેળવેલા. એટલે એવા સ્ટેશને બદલીઓ થાય, એવી જગ્યાએ બદલી થાય કે ત્યાં આખા દિવસ દરમિયાન એક જ ગુડ્સ ટ્રેન પણ એક જ વાર નીકળતી હોય. એવા અંતરિયાળ રેલવે સ્ટેશનોમાં આ લેખકની બદલી થઈ. 2 વર્ષ 3 વર્ષ સુધી ક્યારેક તંત્રનો સામનો કરવામાં એમને સસ્પેન્શન પણ આવ્યા. એટલે કે આખો પરિવાર જેની વાત આ નિબંધોમાં છે એ પરિવારે આવી રીતે નોકરીમાંથી નિષ્કાસિત થયા પછી ઘરે બેસીને 3 વર્ષનો સમય પસાર કર્યો હોય નોકરી વગર અને એક સંઘર્ષ અને જદ્દોજહદ જીવનની શું કહેવાય એનો સાવ નજીકથી જેને પરિચય હોય એવા આ જનક ત્રિવેદીનો આ સંગ્રહ જ્યારે પહેલી વાર પ્રગટ થયો ત્યારે એ આસામમાં હતા. નોકરીમાંથી નિવૃત્ત થયા પછી ઘરેથી નીકળી ગયા પ્રવાસમાં. અરુણાચલમાં પરશુરામ આશ્રમમાં રોકાણા બડે બાબા અને છોટે બાબા સાથે.
3 મહિના 2-3 મહિના અને પાછા આવતા હતા ત્યારે ગુવાહાટીના રેલવે સ્ટેશન ઉપર એમનું દેહાવસાન. જે દિવસે ચોપડી પ્રગટ થવાની હતી એ જ દિવસે જેવી રીતે કવિ કાંતને આપણે જાણીએ છીએ કે એ લાહોર હતા અને પૂર્વાલાપ નામનો એમનો સંગ્રહ પ્રગટ થયો ત્યારે એ અહીંયા એ જોવા માટે હાજર હતા. એવી જ રીતે મારો અસબાબ નામનો આ નિબંધ સંગ્રહ પ્રગટ થયો ત્યારે એને છપાયેલો જોવા માટે જનક ત્રિવેદી નામના આ નિબંધકાર સદેહે વિદ્યમાન નહોતા. આ નિબંધોની ભૂરકી મારા જેવા અનેક લોકોએ અનુભવ. જ્યારે એ છપાતા હતા ત્યારે નવનીત સમર્પણમાં કે બીજા સામયિકોમાં છપાતા હતા ત્યારે પણ અનેક લોકો એને બરાબર આસ્વાદતા હતા, કેમ કે એમાં જુદું જીવન અને જુદો અનુભવ આવતો. જે જીવન આપણે બહુ તો પ્લેટફોર્મ પર બેઠા છીએ, પણ રેલવેના કેટલાક એવા અંતરિયાળ લોકેશન્સમાં, એવા અંતરિયાળ પ્રદેશોમાં આ લેખક જઈ આવ્યા અને ત્યાંથી કેટલીક વસ્તુ લઈ આવ્યા જે એમની વાર્તાઓમાં આવી. બાવળ વાવનાર અને બીજી વાતો, એવો એમનો વાર્તા સંગ્રહ છે. અને બીજો આ નિબંધ સંગ્રહ છે મારો અસબાબ. એક એમણે નથી નામની નવલકથા લખેલી મનોહર ત્રિવેદી નામના આપણા એક બીજા જાણીતા સાહિત્યકારની સાથે સંયુક્ત રીતે એક નવલકથા એમણે લખેલી છે. લઘુકથાઓ એમણે લખેલી છે. પોતે બહુ સારા ચિત્રકાર અને ચિત્રો આમાં છે, તમને હું એક દેખાડું. એમના રેખાંકનો છે, એમના ઘરનું રેખાંકન છે, એટલું સરસ છે. આવા કેટલા બધા પેન્સિલ ડ્રોઈંગ, બહુ જ બધા પેન્સિલ ડ્રોઈંગ એમણે આમાં આ નવી આવૃત્તિમાં મૂક્યા છે. એટલે જેને ચિતરતા આવડે છે એવો એક લેખક જ્યારે ભાષામાં વાત કરે ત્યારે એની વાતમાં કેવી રીતે ચિત્રાત્મકતા આવે, એની વાત મારે આજે તમને કરવાની છે. મારે આ સંગ્રહના નિબંધોનો થોડો પરિચય તમને કરાવવો છે. તમને એ વાંચવા માટેનું મન થાય અને તમે નવજીવનમાંથી એ મગાવો અને નવજીવન તમને એ ચોપડી મોકલી આપે અને તમે વાંચીને પછી મને ફરીથી કહો કે હા, આ નિબંધો અમે વાંચ્યા, એવું કંઈક થાય તો આ જનક ત્રિવેદી નામના આપણા લેખક છે એ કેમ જાણીતા થવાને લાયક છે અને કેમ સેલિબ્રેટ કરવા જેવા છે એનો આપણને એક અંદાજ આવે. તો આટલી ભૂમિકા હતી. જયંત મેઘાણી આપણા એક બીજા જાણીતા સાહિત્ય પ્રસારક, એમને પણ આજે હું એટલે યાદ કરું છું કે અમારી ભાવનગરની જે દોસ્તી છે આ વડીલ સાથેની, એ વડીલને આ પ્રિય પુસ્તક હતું અને એમણે એટલી બધી ઉલટથી આ પુસ્તકની આવૃત્તિઓનો પ્રસાર કર્યો કે પોતે 100 જેટલી નકલ મગાવે અને બધાને ભેટ આપે. તો પહેલી આવૃત્તિ પૂરી થઈ ત્યારે એમની ઈચ્છા હતી કે બીજી આવૃત્તિ નવજીવન દ્વારા થાય અને નવજીવન દ્વારા એ આવૃત્તિ પ્રગટ થઈ ત્યારે કમનસીબે એ બીજી આવૃત્તિ જોવા માટે જયંત મેઘાણી હાજર. એટલે આ એક બહુ વિશિષ્ટ અને વિચિત્ર પ્રકારની નિયતિ ની વાત શરૂઆતમાં કરીને હું તમને આ નિબંધોમાંથી થોડી ચખણી, તમને થોડું ટેસ્ટ કરાવું. આસ્વાદ નામનો શબ્દ છે, એમાં મહત્વ સ્વાદનું છે અને સ્વાદ છે એ આસ્વાદ કેવી રીતે બને એની ભૂમિકા છે. એટલે મને ખબર નથી કે આજે હું જે શ્રોતાઓ સાથે આ વાત કરી રહ્યો છું એ શ્રોતાઓ સાથે હું કઈ ભૂમિકાથી, પણ મારા મનમાં આટલું ક્લિયર છે કે મારે આ એક અસબાબ છે, આ એક વૈભવ છે, આ એક ઠાઠ વાળો એક ગદ્યનો વૈભવ છે જેમાં એક લેખકે પોતાના જીવનની ગઠરી ખોલી છે, પોતાના જીવનની ગાંઠ ખોલી છે અને ગાંઠ ખોલીને એને એની પોટલીમાં જે કંઈ બધા દ્રવ્યો છે, જે કંઈ બધું ઘરેણું છે, જે કંઈ બધું દેખાડવા જેવું છે એ બધું દેખાડે છે. તો એ ભૂમિકાએ શૈશવનો અને વારસાનો અને કુટુંબનો જેમાં પરિચય થતો હોય અને જેના વિશે વાતો થતી હોય એવો આ નિબંધ સંગ્રહનો એક આખો વિભાગ છે. આપણને ખબર છે કે સુરેશ જોશીએ જનાંતિકે નામના નિબંધોમાં પોતાના બાળપણની વાત કરી અને બાળપણની વાત એવી રીતે કરી કે પછી ગુજરાતી નિબંધમાં બાળપણની વાત કરવાની એક જાણે કે ફેશન થઈ અને એમાં ફેશનમાં દેખાદેખી જાજી અને ઓરિજિનાલિટી, મૌલિક કહેવાય એવું પોતાપણું ઓછું, એવા ગામની ધૂળ બધી ઉડવા માંડી. મારું વતન, મારું શૈશવ, મારું બાળપણ
મારે એક બીજી વાત પણ કહેવી છે કે આમ તો કેવું છે કે નિબંધોની જે વાત છે, નિબંધોની દુનિયા હોય એ દુનિયા તો બધાની પોતાની હોય. દરેકને માતા પિતા હોય, દરેકને પોતાના પપ્પા વિશે વાત કરવાનું મન થાય, દરેકને પોતાની મા વિશે વાત કરવાનું મન થાય, દરેકને પોતાના વતન વિશે વાત કરવાનું મન થાય, દરેકને જુરાપો થતો હોય, વતન યાદ આવતું હોય, વતનથી દૂર ગયા પછી દરેકને વરસાદમાં નાહવાનું હોય. મહત્વ શું છે? મહત્વ એ છે કે જે વરસાદમાં હું નાહું છું એ વરસાદ મારો કેવી રીતે છે. જે વતનની હું વાત કરું છું એ વતન મારું વતન બનીને તમને કેટલું સ્પર્શે છે, એ અગત્યનું છે. વિનેશ અંતાણીનો આજે જન્મદિવસ છે. આપણા જાણીતા લેખક, સેલિબ્રેટેડ રાઇટર, એમનો આજે જન્મદિવસ છે અને એમના એક નિબંધ સંગ્રહનું નામ છે પોતપોતાનો વરસાદ. સૌનો પોતપોતાનો વરસાદ છે. એ પોતપોતાનો વરસાદ છે એ કેવી રીતે રજૂ થાય છે જેથી બીજાને પણ એવું લાગે કે પોતાનો પણ વરસાદ છે. એટલે આ ચોપડીનું નામ મારો અસબાબ છે, પણ એ જયારે ચોપડી પૂરી થાય ત્યારે સર્વનામ કેવી રીતે બદલાઈ જાય છે અને એ અમારો અસબાબ કેવી રીતે થાય છે, કે આપણો અસબાબ કેવી રીતે થાય છે, એ જોવામાં આપણને રસ. તો અહીંયા આગળ બાળપણના, એના વારસાના, કુટુંબના ચિત્રો જે નિબંધોમાં છે એવા ચારેક નિબંધો છે. એમાંનો એક નિબંધ શેષ નામનો છે. શેષ નામના નિબંધમાં જે વધ્યું છે હવે સ્મરણમાં, એ સ્મૃતિ શેષ ઘર છે, એ સ્મૃતિમાં વધેલું એ ઘરની શેરી છે, એ સ્મૃતિમાં વધેલા બા અને દાદાની સ્મૃતિઓ છે. બહુ સરસ રીતે એ નિબંધમાં, એ આખા નિબંધમાં જે બાકી બચ્યું છે, બાકી શું બચે છે. આપણે તો ગીત ગાઈએ કે બાકી કુછ બચા તો મહેંગાઈ માર ગઈ. બાકી શું બચે છે? બાકી બચે છે સ્મૃતિ. એ સ્મૃતિ છે એ સુરેશ જોશી એવું કીધું હતું કે આપણું મનોરાજ્ય છે એ સ્મૃતિની સ્રોતસ્વિનીને કાંઠે વસે છે. સ્મૃતિ નામની નદીને કાંઠે આપણા મનનું રાજ્ય વસતું હોય છે. અને એ કહે છે કે જો સ્મરણ ન હોત તો આપણે કેટલું બધું ગુમાવી ચૂક્યા હોત. મરણનો છેદ પણ આપણે સ્મરણથી ઉડાવી શક્યા, એમ એ કહે છે. તો આ જે શેષ છે એને વિશે આ લેખકના ચિત્તમાં જે એક આખી દુનિયા છે એ દુનિયા અહીંયા બહુ જ સરસ રીતે આવી છે. એક નાનકડી વાત એમાંથી મારે તમને સંભળાવવી છે, જે એમનો આત્મપરિચય છે અને એ આખા નિબંધ સંગ્રહનો પણ આત્મપરિચય છે. એ હું તમને સંભળાવું. એ શ્રાવણના થોડા માવઠા નામના નિબંધ છે. હવે આમાં તમે જે આંતરવિરોધ છે એ જોયો હશે. શ્રાવણના અને થોડા માવઠા એટલે માવઠા તો કમોસમી હોય, શ્રાવણમાં ન હોય. પણ આ લેખકે જે ટાઇટલ કર્યું છે એ શ્રાવણના માવઠાનું કર્યું છે. અને એનું કહેવાનું એવું છે કે આ શ્રાવણ પછી કારતક, માક્ષર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ બધામાં મારા ચિત્તમાં વરસતો હોય છે. એટલે એ કારતક મહિનામાં વરસે ત્યારે એનું માવઠું થતું હોય છે. તો શ્રુતિના આ જે સરવડા છે એમાં એ આ એક સરસ વાત કરે છે. હું તમને સંભળાવું. એમાં તમને એની ભાષાનો જે સ્વાદ છે એ પણ સંભળાશે. એ કહે છે કે પ્રકૃતિએ અમને ઘડ્યા છે. સૂર્યના પ્રખર તાપે, સનસનાટ વહેતી ઠંડી હવાએ, બળબડતી લૂએ, વરસાદની હેલીઓએ, ખુલ્લી ખડકાળ ધરતીએ કષ્ટમય વિષમ પરિસ્થિતિઓ સામે ટકી રહેવાની શક્તિ અમારામાં સંચિત કરી છે. અમારા તન મન પંચાળની કરાળ ધરતી અને ઉથલ પદમણીના ભોંયરાવાળી ટેકરીઓના જંગલ સરખા બનાવ્યા છે. પ્રકૃતિએ અમને ટોચેથી ગબડાવી ગોદમાં ઝીલ્યા છે. ધરતીનો સીધો સ્પર્શ અમારા પગે કર્યો છે ને ધરતીના સતત સંસ્પર્શે અમારા પગ મજબૂત બન્યા છે. તો પંચાળની ધરતીમાં એમનો જન્મ છે અને કહે છે કે પલાશ વૃક્ષોની 11 માસી વૃક્ષતા. પલાશ એટલે કેવું છે કે આ નિબંધો વાંચીએ ત્યારે આપણે આપણી જે 5 ઇન્દ્રિયો હોય એ 5 ઇન્દ્રિયોને ધાર કઢાવવી. એટલે રંગોને જોવાની આપણી, દ્રશ્યોને જોવાની આપણી નજર, કે કોઈ અવાજોને સાંભળવાના આપણા કાન, કે કોઈ અનુભવ
સ્પર્શને અનુભવવાની કોઈ આપણી ત્વચા, એમ. એટલે આપણા પ્રકૃતિ સાથેના અનુબંધને આપણો આ લેખક છે એ ધાર કાઢ્યા. એ જો આપણા ગુઠ્ઠા થઈ ગયા હોય તો ચપ્પુ છુરિયા તેજ કરાલો એમ કહી અને આપણને ધાર કાઢી. લોરકા નામના કવિએ એવું કીધેલું કે આ જગતે પાંચે ઇન્દ્રિયોના ખંજરથી મને ઘાયલ કર્યો. પાંચે ઇન્દ્રિયોના ખંજરથી ઘાયલ થનારો કોઈ કવિ હોય, એક માત્ર કવિ જ નથી થતો, કવિ જ નથી હોતો, આપણે પણ હોઈએ છીએ. પણ આપણને ઘણીવાર બાવાઝાડા બાજી ગયા એટલે આપણી શ્રુતિ ક્યારેક થાપ ખાઈ જાય છે, કે આપણી ઘ્રાણેન્દ્રિય ક્યારેક થાપ ખાઈ જાય છે. આપણને સ્મેલ નથી આવતી શેકાતી રોટલીની. અલબત્ત કોરોના હોય ત્યારે તો નથી જ આવતી. તો આપણી સેન્સીસ છે, એ સેન્સીસની સાથે પલાશ વૃક્ષો, પલાશ, વોટ ઇઝ પલાશ? પલાશ વૃક્ષોની 11 માસી વૃક્ષતા ને ઉદાસીનતા અને તેના ફૂલોનો ભગવો રંગ અમારી આંખોમાં અંજાયો છે. આવળ બાવળના પીળા ફૂલોની છાપ અમારી કીકીઓમાંથી હજી ભૂસાણી નથી. વડના પાકા ટેટાઓનો ખટાશ ભર્યો લાલ રંગ અમારા દિમાગ પર ચડેલો છે. અમારી બોલી, ભાષાના બંધારણ ને શબ્દ શબ્દમાં પંચાળની વંકી ધરા અને નામ શેષ બોલીના કાંટાની તીક્ષ્ણતા પ્રવેશી છે. પંચાળની પ્રકૃતિના અમારા જિસ્મ, જેહન ને જબાન એમાં હસ્તી ધરા. તો જેના જિસ્મ, જેહન અને જબાન, જિસ્મ એટલે શરીર, જેહન એટલે આત્મા અને જબાન એટલે જીભ, ત્રણેયમાં પંચાળની ધરતી છે એનો રંગ ભળેલો છે, પંચાળની ધરતીનો અનુભવ ભળેલો છે, એવો લેખક એકદમ વૃક્ષ છે, એકદમ કઠોર છે. અને એટલો જ મૃદુની કુસુમાદ, પુષ્પથી પણ કોમળ. એટલે 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 કઠોરતમ, કઠોરમાં કઠોરતમ અને કોમળમાં કોમળતમ એવા બંને અનુભવો તમને આ નિબંધોમાં મળે છે. બાળપણમાં બાપા સાથેનો એમનો સંબંધ છે એ આ નિબંધોનું એક બહુ રસપ્રદ કેન્દ્ર છે. ફાધર સન રિલેશન છે. અને લાભશંકર ઠાકરનું બાપા વિશે નામનું એક આખું પુસ્તક આવ્યું ત્યારે એ પુસ્તકના સંદર્ભમાં એમને જરાક જુદું કહેવાનું. એટલે બાપાનું ચરિત્ર તમે, તમારા પિતાજીનું ચરિત્ર તમે લખો અને એ નેગેટિવ લખો તો કેવું લખાય કે આવા પપ્પા તો કોઈ દી ન હોવા જોઈએ, આમનું તો કોઈ દી ભલું ન થજો, એમ કરીને તમે જાણે કે શ્રાપ દેતા હો તમારા પિતાજીને. એવા પ્રકારનો એક સ્વાદ તમને આમાં દેખાશે. પણ એ નેગેશન છે, નકાર છે. બાપા આવવાનો હોય, બાપા આવવાનો હોય, બાપા આવવાનો હોય એમ કરીને એ પોતાના પિતાજી કેવા છે મહિમામાં એનો બરાબર એનો મહિમા મૂકે છે, એનું વેલ્યુ એ બનાવે છે. બહુ રસપ્રદ છે. આ વાંચીને જરા ચોંકી જઈએ આપણે. એવા પ્રકારનું એમનું પિતાજી વિશેનું લખાણ છે. પણ એ કહે છે, બહુ રસપ્રદ છે આ વસ્તુ. મને તમને આમાં બહુ રસ પડે, કેમ કે હું પણ મારા પિતાજી વિશે, કે આપણે બધા આપણા પિતાજીઓ વિશે, કે આપણી મા વિશે આપણે બધા કંઈક ને કંઈક વિચાર કરીએ છીએ. હવે આ જે વિચારે છે તમે જુઓ, એ કેવું ટેડું છે, કેવું વક્ર છે. તમે જોજો, એ કે છે કે અમે દ્રઢપણે માનીએ છીએ કે બાપા કઈ ખટમીટી ગોળી નથી કે બીજાઓને ચગળવા દઈ શકે. અમે દ્રઢપણે માનીએ છીએ કે બાપા કઈ ખટમીટી ગોળી નથી કે બીજાઓને ચગળવા દઈ શકાય. બાપા કે માં એવી વસ નથી કે એને જાહેર જનતાના મનોરંજનાર્થે રજૂ કરી છે. વળી આપણી લોલીપોપ મનોરંજનાર્થે, વળી આપણી લોલીપોપ ગમે એટલી મહાન હોય પણ બીજાઓને એમાં જરાય રસ નથી હોતો. લોહીના અને લાગણીના સંબંધો, લોહીના અને લાગણીના સંબંધે જોડાયેલા સંતાનના માતા પિતા વિશેના અભિપ્રાયો ને વિશ્લેષણો ભાગ્યે જ નિર્ભય, તટસ્થ અને વિશ્વસનીય હોય છે. આવું કહીને, આ નિરીક્ષણો વિશ્વસનીય નથી હોતા એમ કહીને એ એમના બાપાનું કે એમની બા વિશેનું જે ચિત્ર બનાવે છે, કે એમની બહેન વિશેનું જે ચિત્ર બનાવે છે, એ આપણે જોઈએ ત્યારે આપણે જરાય એવું નથી માની શકતા કે આ વિશ્વસનીય. મોટીબેન સાથે મેળામાં ગયેલો આપણો લેખક જે ટોપ એંગલથી આખો ગામડાનો પંચાળનો મેળો જોવે છે. તમે તરણેતરના મેળાની વાત કરતા હતા રિંકીબેન. પંચાળના પ્રાંતનો આપણો આ નાનકડો જનકો એની બેનની આંગળીએ, એની બેનની બેનપણીઓની આંગળીએ મેળો જોવા ગયો છે. માએ 4 આના ખિસ્સામાં વાપરવા આપ્યા છે. દરિદ્ર કુટુંબ છે. 4 આના લઈને મેળામાં ગયેલો છોકરો આ લઉં કે ન લઉં, પેલું લઉં કે ન લઉં,
જાત જાતના પ્રલોભનો જોતો જોતો વધ્યો છે આગળ. કોઈ અદ્ભુત સિનેમેટિક પ્રકારની એ નિબંધમાં એક ચિત્રાવલી છે. અત્યારે આપણી પાસે સમય એવો નથી, હું તમને એનો પરિચય માત્ર સંકેત કરીને કરાવું. તો આ નિબંધો છે જેમાં એમનું બાળપણ છે, અને એ બાળપણ બિલકુલ કોઈ લક્ઝરી વગરનું બાળપણ છે. અભાવોની વચ્ચે, દ્રવ્યના અભાવની વચ્ચે બાળપણ વીત્યું છે, પણ ક્યાંય એનો કોઈ હાય નિશાસો કે ક્યાંય એના રોદણા એમણે નથી રૂડ્યા. એક ખુમારીથી એમણે એમના આ બાળપણના ચિત્રો અહીંયા આપ્યા છે. તો એવા 3-4 નિબંધો છે જે એમના બાળપણ વિશે વાત કરે છે, અને આપણને એક જુદા પ્રકારના બાળપણ, એક જુદા પ્રકારની ગ્રામ સંસ્કૃતિમાં લઈ જવાનું કામ એ કરે છે. એમણે રેલવેમાં કામ કર્યું, અને રેલવેમાં મેં તમને એની ભૂમિકા આપી. આ નિબંધોનું એક બીજું મહત્વનું કેન્દ્ર રેલવેના જીવનના અનુભવ છે. બહુ જ રસપ્રદ છે, જે ઘણી બધી રીતે લગભગ બધા જ નિબંધોમાં એમનું રેલવેમાં કામ કરવાનો જે અનુભવ છે, વ્યવસાય, આપણા વ્યવસાયો આપણી વાતમાં આવે ત્યારે કેવી રીતે આવે. કોઈ ડોક્ટર પોતાના વ્યવસાયની વાત કરે, કોઈ વકીલ પોતાના વ્યવસાયની વાત કરે, કોઈ મારા જેવો માસ્ટર પોતાના વ્યવસાયની વાત કરે, ત્યારે એ વ્યવસાયના અનુભવો છે, એમાંથી જે લાઈફ આવે, જે જીવન આવે, એ કેવી રીતે આવે. તો આપણે સુન્ન થઈ જઈએ, આપણે ચકિત થઈ જઈએ, આપણે ક્યારેક મૂંગા થઈ જવું પડે, અને આપણે ક્યારેક સ્તબ્ધ થઈ જઈએ. એવા એમના વ્યવસાયના અનુભવો આ ચોપડીમાં છે. એક નિબંધનું નામ છે સૂકા બોધિ વૃક્ષો અને અમે. સૂકા બોધિ વૃક્ષ શબ્દ આપણા માટે પરિચિત છે. જ્યાં આગળ બુદ્ધ છે એ સાક્ષાત્કાર પામ્યા છે બોધિ વૃક્ષ. આ લેખક બોધિ વૃક્ષ કોને બનાવે છે? રેલવે સ્ટેશન ઉપર મુકાયેલા સૂકા લાકડાના બાંકડા. એ બાંકડાઓ એ કહે છે કે અમારા બોધિ વૃક્ષ છે. કેમ કે ત્યાં બેસીએ છીએ તો જગતભરનું જ્ઞાન, જગતભરનું ડાપણ, જગતભરની પીડા, જગતભરની વેદના, જગતભરના સ્વભાવ એ બેઠા બેઠા જોવા મળે છે. અને ત્યાં આગળ બેસનારાઓ છે એ કોણ છે? એની સાથે કામ કરનારા. કે રેલવેના બધા જે કંઈ સારા નરસા ચિત્રો છે એ બધા આ બાકડે બેઠા બેઠા એ કે છે કે હું આ બાકડાનો ઋણી છું, કેમ કે એ બાકડાએ મને જગતની બધી યુનિવર્સિટીઓ જે જ્ઞાન આપી શકે એ જ્ઞાન મને આ બાકડાએ આપ્યું છે. આની સાથે કનેક્ટ આપણે થઈ શકીએ, એટલા માટે થઈ શકીએ. દાખલા તરીકે મને આ જનક ત્રિવેદી નામના આ લેખક છે એ કેમ ગમે છે, તો એનું એક કારણ એવું છે કે રેલવે સ્ટેશનના બાંકડે બેસવું શું ચીજ છે એની મને ખબર છે. તમે ઘર વિચ્છેદ અનુભવ્યો હોય, તમારા ઘરથી દૂર હો, અને તમે એક એવા સ્ટેશન ઉપર, એવા ગામમાં રહેતા હો જે ગામમાં રેલવે સ્ટેશન હોય અને બીજી કોઈ ફરવાની જગ્યા ન હોય, તો તમે સ્ટેશને બેઠા બેઠા આવતી જતી ગાડીઓ અને આવતા જતા લોકોને જોઈને તમે તમારો સમય પસાર કરતા. ત્યાં તમને કથાઓ મળે, ત્યાં તમને ચાની કીટલી વાળા છોકરાઓ મળે, ત્યાં તમને કોઈ ભિખારીઓ મળે, ત્યાં તમને કોઈ પાગલો મળે, બધા તમને ત્યાં મળે. તો જનક ત્રિવેદીનું જે ઇનપુટ, જે એમનું જે આ સામગ્રી મેળવવાનું જે જગ્યા છે એ આ બાકડા છે. એનો એક સરસ નિબંધ એમણે લખ્યો છે સૂકા બોધિ વૃક્ષ અને અમે. એવો જ એક બીજો સરસ નિબંધ છે, આ સંગ્રહના કેટલાક ઉત્તમ નિબંધોમાંનો એક છે, અવાજોની બંદીશો. હું એમ કહેતો હતો, જે મારે કહેવું હતું તે આ હતું કે નિબંધનો લેખક છે ને એ સર્વા કાનથી સાંભળતો હોય, એ નરવી આંખથી જોતો હોય, અને એનું ગરવું હૃદય હોય. તમારી આંખ નરવી હોય, તમારા કાન સરવા હોય અને તમારું હૃદય નરવું હોય, તો તમે જે ચિત્રો ઝીલી શકો, એ ચિત્રો કેવા હોય એ તમારે જાણવા હોય તો અવાજોની બંદીશો નામનો એક નિબંધ જુઓ. રેલવે સ્ટેશનના બધા જ અવાજોને, એ અવાજોની આખી સિમ્ફની એમણે બનાવી છે.
કેવા કેવા અવાજો છે. તમને એક નમૂનો આપું, અવાજોનો એક નમૂનો તમને આપું. એ મને બહુ જ ગમતો છે. પેરેગ્રાફ બહુ મોટો છે, પણ હું તમને એમાંથી એક નાની એવી વાત સંભળાવું. દાખલા તરીકે જો ટ્રેન સ્ટાર્ટ થવાની વિસલ, ગાર્ડની સીટી, ગાડીની લાઈન થયાના છૂટ્યાના કે ઉપડવાના, સાંધાવાળાએ વગાડેલા પિત્તળના ઘંટના ડંકા, લાઉડ સ્પીકર ઉપરથી થતું એનાઉન્સમેન્ટ, સ્ટેશન માસ્ટરના હુકમોના ઘાંટા, સિગ્નલ લીવર ખેંચવાના વગેરે વગેરે, કાબરોના ગાંઠિયા ખેંચવા માટેના અવાજો, ચાય ગરમ આવા અવાજો, ત્યાંથી શરૂ કરીને સાચવજે, ધ્યાન રાખજે, રોજ દૂધ પીજે, મને કાગળ લખજે, ચિંતા ન કરતો, પૈસા જોઈએ તો મગાવી લેજે, આવી વાતો, પેસેન્જરો મૂકવા આવેલા પેસેન્જરોની, ગાડીમાંથી ઉતરવા મથતા લોકોના અવાજો, ગાડીમાં ચડવા માટે મથતા લોકોના અવાજો, અવાજો અવાજો અવાજો, કાગળ લખજે, સાચવજે, ડાયો થઈને રહેજે, અવાજો અવાજો અને અવાજો. અવાજોના માહોલનો હિલ્લારા દેતો એક દરિયો. નાના મોટા ધીમા દબાયેલા અવાજોની ઝરમર, વાછટ, બુંદાબાદી, વરસાદ, હેલી, ઉમળતા પૂર અને સમુદ્ર. બારે મેઘ ખાંગા થયા એમ તમે કહો છો, પણ આ વરસાદના જે જુદા જુદા રૂપો છે એ રૂપોની સાથે એમણે અવાજને જે રીતે જોડ્યો છે અને એની એક બંદિશ બનાવી છે. તો ગુજરાતી ભાષાના જે કેટલાક યાદગાર નિબંધો છે એમાંનો એક નિબંધ આ અવાજોની બંદિશો છે. બાપુની ગાડી વિશેના એમના 2 નિબંધો છે. આપણે હમણાં ગુજરાતી અને અંગ્રેજીનું કરીએ છીએ ને, અત્યારે વાત કરતા હતા ને કે નાઇસ ટુ મીટ યુ, પ્લીઝ ટુ સી યુ, સો કાઇન્ડ ઓફ યુ, સો નાઇસ ઓફ યુ, આમ આપણે કરીએ છીએ ને. આ નિબંધોમાં એક સરસ ઠેકાણું છે જે મારે તમને કહેવું છે, જે ભગવતસિંહજી બાપુની ગોંડલની રેલવે હતી એના વિશેના 2 નિબંધો છે. અને એ નિબંધોમાં કેવું છે કે એ જમાનો હતો કે ત્યારે રેલવેમાં નોકરીઓ છે એ કેવી રીતે મળી જતી. તમને સારી રસોઈ બનાવતા આવડે તો તમારું ક્વોલિફિકેશન, તમારા દીકરાને તમારો સાહેબ ખુશ થઈ જાય તો કે શું કરે, તો કે કાંઈ નથી કરતો, તો કે એને નોકરી કરવી છે, તો કે હા, તો કે લઈ આવ, રાખી દઈએ. એટલે એટલી આસાનીથી રેલવેમાં તમારા દીકરાને, તમારા ભત્રીજાને, તમારા ભાઈને નોકરીઓ મળી જાય. તમને સારું કુક, તમે સારા કુક છો તો તમને પૂછે તારે શું થવું છે, ગાર્ડ થવું છે કે સ્ટેશન માસ્ટર, તો છોકરો એમ કે મારે સ્ટેશન માસ્ટર થવું છે, તો એને સ્ટેશન માસ્ટર બનાવે. હવે આવા સ્ટેશન માસ્ટરો, આવા ગાર્ડ, આવા કામ કરનારાઓ છે એ લોકો નોકરીમાં શું ઉકાળે, એના 2 બહુ રમૂજી દાખલાઓ અહીંયા છે. એ હું તમને કહું, કેમ કે એ થોડા ફની છે, કોમિક છે, પણ છે ટ્રેજિક. કે છે કે આવી રીતે ભરતી થઈ ગયેલા ગાર્ડ સાહેબો, સ્ટેશન માસ્ટરો, તાર માસ્ટરો, એના કેવા કેવા ઈબલા કિબલા ને કરતબો કરી દેખાડતા. એના નમૂના રૂપ 1-2 કિસ્સા હું તમને સંભળાવું. પહેલો કિસ્સો, પોલિટિકલ એજન્ટ કક્ષાના ગોરા અમલદાર મિસ્ટર કેમલનું થાણું 2 દિવસથી જુનાગઢમાં પડેલું. અમલદારનું નામ છે મિસ્ટર કેમલ. અઠવાડિયા અગાઉ વિરમગામથી જુનાગઢ રેલવેના કર્મચારીઓ, ઇન્સ્પેક્ટરો 24 કલાક ખડે પગે સાબદા 24 કલાક હુકમો છોડતા ટેલિગ્રાફ યંત્રોના કડકડાટથી અધ્ધરજીવ ઇન્સ્પેક્ટરોની એ આખી ફોજ હાંફળી ફાંફળી. દરેક તારની કોપી ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટને પહોંચાડવા ઉતાવળા. વાયા આવેલો એક તાર રિસીવ કરતા તાર માસ્ટર અથવા સ્ટેશન માસ્ટરના હાજા ગગડી. ફરતો એક તાર આવ્યો અને તાર જોઈને સ્ટેશન માસ્ટરના હાજા ગગડી ગયા. કેમ? ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટે કેમલ સાહેબનો તાર પહોંચાડવા ખાસ તૈનાત કરેલો ઇન્સ્પેક્ટર તાર વાંચીને ઘાંઘો વાંઘો થઈ ગયો. તારમાં સંદેશો હતો, મિસિસ કેમલ ડાઇડ ઇન ઇંગ્લેન્ડ. મિસિસ કેમલ ડાઇડ ઇન ઇંગ્લેન્ડ. કેમલ સાહેબને ઊભા જાણ કરવાના રઘવાટમાં ને હડબડાટમાં સામે છેડેથી પૂરું ડિસ્પેચ કે અહીં પૂરું રિસીવ થયું ન થયું ને તાર વીજળી વેગે DS ના હાથમાં પહોંચી ગયો. કેમલ સાહેબની ખપગી વરવા કોણ તૈયાર હોય? આપ ફાટી પડે. ફફડતા હીએ તાર પહોંચાડાયો કેમલ સાહેબ.
ઇન્સ્પેક્શન સ્પેશિયલ ટ્રેનનું થાણું તાબડતોબ રવાના થયું, સીધું વિરમગામથી મુંબઈના જાપે. કેમલ સાહેબ ઇંગ્લેન્ડ પહોંચ્યા. કેમલ સાહેબ ઇંગ્લેન્ડ પહોંચ્યા તો મિસિસ કેમલ અલાઇવ. કેમલ સાહેબ ઇંગ્લેન્ડ પહોંચ્યા તો મિસિસ કેમલ અલાઇવ. તે પછી જે કંઈ થયું, ઇંગ્લેન્ડ થી પાછા તારના દોરા ખખડ્યા, એ પછી અધ્ધશ્વાસે તપાસ ચાલી. અંતે તો એટલું જ તારણ નીકળ્યું કે એ ભયાનક કોમેડી નો બ્લડી રિક્રુટમેન્ટ બિઝનેસ ને પ્રતાપે સર્જાણી હતી. સાહેબ કે નો બ્લડી બિઝનેસ રિક્રુટમેન્ટ બિઝનેસ કાલથી મોકલી દે છે. વાસ્તવમાં એક ટ્રેનના એન્જિન હેઠળ મિડ સેક્શનમાં એક ઊંટડી કપાઈ ગયેલી. પ્રથમ કિસ્સા માયલા અબ્દુલ મામદ જેવા કોઈ પોણા અભણ ગાર્ડ સાહેબ પછીના સ્ટેશને મેમો આપવા ગયા. ગાર્ડ સાહેબનું અંગ્રેજીનું જ્ઞાન આંકડા લગીનું. સ્ટેશન માસ્ટરની મદદ માંગી, છતાં આસમાન સે ગિરા તો તાડ પે અટકા. ઊંટનું અંગ્રેજી આવડે નહીં, ઊંટનું અંગ્રેજી કેમલ તો સ્ટેશન માસ્ટરે શોધી કાઢ્યું, પણ ઊંટડીનું શું? એ પણ ભવાની શંકર સરકાર સ્ટેશન માસ્ટરે ભેજાનું દહીં કરીને શોધી કાઢ્યું. લખોને મિસિસ કેમલ ડાઇડ ઇન એન્જિન. લખોને મિસિસ કેમલ ડાઇડ ઇન એન્જિન. બાકીનું એન્જિનમાંથી ઇંગ્લેન્ડ ધારી લેવાનું કામ તાર ડિસ્પેચ રિસીવ કરનારા તાર માસ્ટરોએ પૂરું કર્યું. મિસિસ કેમલને ઇંગ્લેન્ડમાં મારી નાખ્યા. મુગલાઈ ખાણું ને ઘીથી લચપતતા લાડુ જિંદાબાદ. મુગલાઈ ખાણું અને ઘીથી લચપતતા લાડુ જિંદાબાદ. આવા જ ફની, બહુ જ મનોરંજક કહેવાય એવા કિસ્સાઓ આગળ પણ છે કે વેઇટિંગ રૂમમાં એક આખલો આવી ગયો છે અને પેસેન્જરોને રહેવા નથી દેતો, એટલે ફરિયાદ કરવી છે, પણ આખલો વેઇટિંગ રૂમમાં પોદળો કરે છે. એનું અંગ્રેજી શું કરવું એની મથામણમાં આ લોકો પડ્યા છે. અને બહુ જ રમૂજી કહેવાય એવા આવા ઈબલા કિબલાઓ. અને મહારાજા ભગવતસિંહજીની પોતાના તંત્રને વિશેની જે એક જાગૃતતા હતી એક રાજવી તરીકેની, એના પણ કિસ્સાઓ કે પુલ બન્યો હોય તો મહારાજા પુલ ચેક કરવા જાય, એન્જિનિયરને બોલાવે અને આખો પુલ ઉપરથી નીચે સુધી જોડાવે, એના પથરા ગણે ને પછી એમાંનો જે સૌથી નીચેનો પથરો હોય એના ઉપર નંબર લખે. નંબર લખીને પોતાની સહી કરે અને એમ કે આ જે સૌથી નીચેનો પથરો છે ને એ બદલી નાખશે, અને એ જે સહી વાળો પથ્થર છે ને મને પહોંચાડશે. કેમ? કેમ કે આખો ટાવર નબળો બનાવ્યો છે, એની મહારાજાને ખબર પડી છે, એટલે નવેસરથી આખો ઉભો કરો એવું કહેવા માટે સૂચના શું આપે છે? નીચેનો પથ્થરો છે એ કાઢીને એને બદલાવે. તો આવા રાજાઓ અને આવું તંત્ર છે કે આ એક ભવ્ય યુગ ઉપર હવે પડદો પડી ગયો છે. હરેક યુગ પર પડદો પડવો જરૂરી છે, પરંતુ એ પડદો પારદર્શક હોવો જોઈએ. પાછળનું જોવું હોય તો જોઈ શકે, પણ અહીંયા તો હવે આપણે પડદાને બદલે દિવાલો ચણી દઈએ છીએ. તો એક નાગરિક તરીકેની એક સજાગતા એમના આ બધા નિબંધોમાં આવ્યા કરે છે. બહુ જ રસપ્રદ કહેવાય એવા આ રેલવેના જીવનના એમના નિબંધો છે. એના નિબંધોનું જે ત્રીજું ચિત્ર છે એ થોડા લોકોનું છે. એમાં એક નિબંધ છે ઈશ્વરને તલાકના. તલાક શબ્દ છે એની સાથે જે છાયા છે અને એની સાથે ઈશ્વર નામનો શબ્દ છે, આ બે શબ્દો બાજુમાં તમે જરાક વિચારો છો તોય તમને ખ્યાલ આવે છે કે આ કઈક વિચિત્ર પ્રકારનું કોમ્બિનેશન છે. પોપટ નામનો એક ટ્રેનમાં ખુદાબક્ષી રખડતો પાગલ કહેવાય, પાગલ પણ એવો પાગલ રખડી રહ્યો છે અને એનો એક નિયમ છે કે એ ભગવાનનું નામ નથી લેતો. તમે ગમે તે કરો, એ રામ નામ નથી લેતો. ઈશ્વર હારે એને કોઈક પ્રકારની લડાઈ છે અને પોલીસ વાળા એને
મારીને અધભૂવો કરી નાખે નામ લેવડાવવા માટે. ખબર પડે કે આ નામ નથી લેતો તો જીદે ચડે છે સત્તા. કેમ નામ નથી લેતો? નામ લે, એટલે આ 100 રૂપિયાની નોટોની થૂકડી આપે કે લે આ પૈસા. પેલો મૂંઝાય કે હું પૈસા લઈશ તો મારે નામ લેવું પડશે. પ્રશ્ન થાય છે કે કેમ એ નામ નથી લેતો? તો એનું જે શૈશવ છે, એનું બાળપણ, એ બાળપણનો એક ટ્રોમા છે. એના એક એવો આઘાત લઈને આ પોપટ નીકળી ગયો છે. એની માં નથી અને એના ઘરે એને બહુ જ માર પડ્યો છે બાળપણમાં. તો બાળપણનું જે આ ટ્રોમા છે એ આ છોકરાના મનમાં એટલી હદે સવાર થઈ ગયો છે કે ઈશ્વર સાથે એનું આડવેર છે. લેખક કહે છે કે એનું આ ઈશ્વર સાથેનું જે આડવેર છે એ મને, મારી અંદરના માણસને પણ સ્પર્શી ગયું છે અને મને બહુ રસ પડે છે. તો એવા એક પોપટની કથા એમાં છે. એક બીજો કિન્નર નામનો નિબંધ છે. એકદમ મુફલિસ કહેવાય એવો સહપાઠી મુકુંદ ત્રિવેદી નામનો એ સહપાઠી એટલો બધો હળધૂત થયો છે બધા દોસ્તારો દ્વારા. એ બધા એને મુનસફ કહે છે. મુનસફ એટલા માટે કહે છે કે એ ભણતો નોકરી કરે છે અને વકીલની ક્લાર્કની નોકરી કરે છે. એટલે બધા એનું નામ મુનસફ પાડે છે. કોઈ એને મુકુંદ નથી કહેતું, બધા એને મુનસફ કહે છે. સ્વામી આનંદના નિબંધો જો તમે વાંચ્યા હોય અને નગરોળના નિબંધોથી જો તમે પરિચિત હો તો એ કક્ષાનો આ એક સુંદર નિબંધ કિન્નર નામે છે. નર નહીં પણ કિન્નર. દ્વારિકાના બેકગ્રાઉન્ડમાં, ચાંદની રાતના અજવાળામાં આ દોસ્તારો રાત્રે ફરવા નીકળ્યા છે અને ક્યાંક દૂર ચાંદનીમાં એમને કોઈ એક માનવ આકૃતિ, કોઈ એક આકૃતિ વાંસળી વગાડતી દેખાય છે. એ લોકો બી જાય છે કે રાતના અડધી રાતે આવી રીતે કોઈ વાંસળી વગાડતું હોય તો એ કિન્નર હોય, અને એવા કોઈ કિન્નરને આપણે જોઈ જઈએ તો આપણે પાગલ થઈ જઈએ, એટલે એને ન જોવાય. 3-4 દિવસ સુધી એક ધારા એમણે આ વાંસળી વગાડતા એક માનવ આકૃતિને દરિયાને કાંઠે પથ્થર ઉપર બેઠેલી જોઈ છે. અને પેલા મુનસફનું એકદમ રગદોળાયેલું ચરિત્ર છે એ આખા નિબંધના પૂર્વાર્ધમાં છે. કોલેજનો વાર્ષિકોત્સવ છે અને આ લોકો મને રાત્રે બેઠા છે અને 12 વાગે 3 ઇવેન્ટ પૂરી થઈ અને ચોથી ઇવેન્ટ જોવે છે તો શરૂ થાય છે. એ જ વાંસળી વાગે છે જે દરિયાકાંઠે એમણે સાંભળી. ત્યારે એમને ખ્યાલ આવે છે કે વાંસળી વગાડનારો પેલો જેને તમે એકદમ બુડથલ, એકદમ ભિખારી જેવો, એકદમ બિલકુલ જેને જોવો ન ગમે એવું ચિત્ર એમાં બહુ સરસ છે. એનું જે રેખાચિત્ર છે મુનસફનું, એકદમ લાપરવાહ માણસ છે, બેપરવાહ માણસ છે. એની હારે કોઈને બેસવું ન ગમે એવું માણસ છે, પણ એની કળાથી એ કેવો નરમાંથી કિન્નર થઈ ગયો. એવા જ એક બીજા ભવાન આતા છે ચક્કર નામના નિબંધમાં, જે પોતાના કુટુંબથી એટલા બધા તરછોડાયેલા છે કે એ એસ્કેપ કરે છે. પણ એ એસ્કેપ કેવો કરે છે? સામનો કરવાનો એસ્કેપ. જાદુના ખેલ કરવા છે. એના કુટુંબમાં, એની નાતમાં કોઈએ બાપ જન્મારે જે ખેતી કરનારી નાત છે એમાં આ છોકરાના ભાગે કડિયા કામ કરવાનું આવે છે. અને બધાની સામે પડીને એ જાદુના ખેલ કરે છે. એ જાદુના ખેલ કરનારા આ ભવાન આતા છે એ કેમ જાદુના ખેલ કરવા પડ્યા છે અને એક બંગાળી સાથે ટાઈઅપ કર્યું છે. પાલ નામનો એક બંગાળી છે. એ બંગાળીની સાથે એમને, એ બંગાળી મૂળ તો વખાનો માર્યો, બંગાળથી ગુજરાત આવ્યો છે અને એને એના કુટુંબે તરછોડ્યો છે. અને આ ભવાન અહીંથી તરછોડાયેલો છે અને એ પેલાને પોતાના દીકરાની જેમ રાખે છે અને એને પૈસા આપીને એની સાથે ભાગીદારીમાં જાદુના ખેલ કરે છે. એ જાદુના ખેલના જે વર્ણનો છે અદ્ભુત વર્ણનો છે. એ મશહૂર કોમેડિયન મેજિશિયન પ્રોફેસર પોટેલ ના જાદુના ખેલ છે. તમારે વાંચવા છે. હું તમને એમાંથી કઈ વાંચી સંભળાવું તો તમને એ વાંચવાનું મન થાય. એવા સુંદર એ જાદુના ખેલ, એવા 3 ચરિત્રો આ ચોપડીમાં છે. અને આ ચોપડીનો એક છેલ્લો ભાગ છે એ બહુ રસપ્રદ છે. એ આસપાસની જે પ્રકૃતિ છે એનો છે. એક રાધા નામની ટ્રેનમાં હળધૂત થયેલી કૂતરી છે. એ ઘરે આવી છે, ગલુડિયું એને પાળ્યું છે. એના પગે અપંગ છે
થોડી પાછળથી લંગડાય છે, એવી એક પુત્રી સાથે આ કુટુંબના ચારેય જણાનો જે સંબંધ છે, સરોજબેન એમના પત્ની, જનકભાઈ અને ધર્મેન્દ્ર અને સૌમિત્ર એમના બે સંતાન, ભટુર અને દકો એવા એમના નામ છે. કોઈ એક નિબંધની ચોપડીમાં એક નિબંધકારે પોતાના પરિવાર વિશે લખ્યું હોય અને એ પરિવાર તમને નિબંધો વાંચ્યા પછી તમારો પરિવાર લાગે, તમને એને મળવાનું મન થાય, તમે એની સાથે એના દુઃખે દુઃખી થઈ શકો, તમે એના સુખે સુખી થઈ શકો, એવી સહાનુકંપા અને સમવેદના તમને આ નિબંધો કરાવી. કાબરનું એક બચ્ચું આવી ગયું છે અને એને શિકારી પંખીઓથી બચાવવા માટે એને ઘરમાં કઈ રીતે રાખે છે અને કેવી રીતે એને ખવડાવીને મોટું કરે છે, અને એ મોટું થયેલું કાબરનું બચ્ચું પછી કેવી રીતે સ્મૃતિમાંથી જતું રહે છે આકાશનો અધિકાર માટે. દીકરાના ફોટોગ્રાફની ફ્રેમમાં એ કાબરના બચ્ચાની એક નાનકડું એવું પીંછું છે એ ફ્રેમમાં મટેલું છે. એ પીંછું પેલું અકાળે એક દિવસ લગ્ન પ્રસંગે બહાર જવાનું થયું કુટુંબને, એટલે બચ્ચું છે એ કોઈને સાચવવા આપીને ગયા અને ભાઈબંધ દોસ્તારોમાંથી એની કોઈક બેને એને પૂરીને એવું ખવડાવ્યું એટલે કાબરનું બચ્ચું મરી ગયું. આ લોકોને ઈચ્છા હતી કે આ મોટું થાય અને ઉડીને આકાશમાં જાય, પણ આકાશનો એનો જે અધિકાર હતો એ અધિકાર જરા જુદી રીતે આવી કોઈ કરુણ નિયતિમાં ફેરવાઈ. એવી જ કથા પેલી રાધા નામની કુતરીની છે. કુતરીનું નામ રાધા પાડ્યું છે અને એ એટલી બધી હળી ગઈ છે, એટલી બધી લાડ કરે છે અને એના ચિત્રો છે આખા નિબંધ સંગ્રહમાં. બદલી થઈ છે. મૂળ તો શું હતું કે આ એવા દિવસો હતા જેમાં નોકરીમાંથી એમને 2 વર્ષનું સસ્પેન્શન મળે અને 2 વર્ષના સસ્પેન્શન દરમિયાન જે પ્રાણીઓ પંખીઓ સાથેની એમની લાગણીના તંતુઓ છે એ ઘર પછવાડેની ઘટનાઓ છે. આપણે કાળો પૂછીને નથી ઓળખતા, આપણે ખેર ખટ્ટાને નથી ઓળખતા, તો દક્ષિણામૂર્તિમાં ભણ્યા હોઈએ તો આપણે ઓળખીએ છીએ. આપણે પિલકને નથી ઓળખતા, આપણે પતરંગાને નથી ઓળખતા, આપણે બાજને નથી ઓળખતા, આપણે ગરુડને નથી ઓળખતા, આપણે ઘુવડને નથી ઓળખતા, આપણે સાપને નથી ઓળખતા, આપણે ઘોને નથી ઓળખતા. આજુબાજુની આપણી દુનિયામાં આ બધી જે જીવ સૃષ્ટિ પનપી રહી છે, જે ધબકી રહી છે, એના ધબકારને આ 4 માણસો એવો સરસ રીતે અનુભવે છે. તો પેલી કુતરી ખોવાઈ ગઈ પછી કઈ રીતે એ પાછી આવી અને પછી આ લોકોને જયારે બદલી થઈને 4 જણાને નીકળવાનું થયું ત્યારે સરોજબેનના અવાજમાં એ રાધા કઈ રીતે ગાડીમાં આ 3 જણા બેઠા ત્યારે પાછળ 4 કિલોમીટર સુધી દોડી છે. એક પશુ છે એનો જીવ માણસની સાથે મળી જાય ત્યારે એનો લગાવ કઈ વસ્તુ છે એની એક સુંદર કથા રાધા નામના નિબંધમાં છે. ઘણી વાતો છે તમને કરી શકાય એવી, પણ આપણે આખો નિબંધ સંગ્રહ વાંચીએ ત્યારે આપણને એમ થાય કે કેવી સરસ કંપની હતી, એટલો સરસ સહવાસ, કોઈકના દુઃખ, કોઈકની વેદના, કોઈકના આંસુ, કોઈકની ખુશી, કોઈકની ગમી, કોઈકનો રાજીપો, કોઈકની સંવેદના, કોઈકની પ્રકૃતિને અનુભવવાની તાલાવેલી. આ બધું આપણી અંદર પણ એક વસ્તુનો ઉમેરો, એ જે ઉમેરો કરે એ આપણને એમ કહેવા પ્રેરે કે માય હાર્ટ લીપ્સ અપ when I behold a rainbow in the sky. આકાશમાં જ્યારે હું મેઘધનુષ જોઉં છું ત્યારે કૂદી પડું છું. અહીંયા આગળ કાગળ ઉપર આવા મેઘધનુષો બને છે. એવા રંગબેરંગી મેઘધનુષ, એ જીવનના રંગોના મેઘધનુષ છે જે આપણને કૂદી પડવા માટે મજબૂર કરે છે અને આપણને કહેવા મજબૂર કરે છે કે કેવી સરસ કંપની. તો આવી સરસ કંપની આ અસબાબ નામના સંગ્રહમાં ઠેર ઠેર વિખરાયેલી પડે છે. કોઈ એક નિબંધ સંગ્રહમાં 8-10 નિબંધો ઉત્તમ પ્રકારના હોય એવું બહુ ના બને. આ સંગ્રહમાં ઓછામાં ઓછા 10 નિબંધો એવા છે કે જેને વિશે આપણે વિગતથી ચર્ચા કરી છે. તો એવો આ એક નિબંધકાર, એની ભાષા અદ્ભુત ભાષા, ઈશ્વરની સામ્યવાદી વિચાર હતો એમનો, પણ જે ટ્રાન્સફોર્મેશન છે એમના જીવનનું જે રૂપાંતર છે એ રૂપાંતર પરશુરામ આશ્રમની કથાઓ તો પછી આપણે સાંભળીએ ત્યારે આપણને ત્યાંથી એમણે લખેલા પત્રો આપણે વાંચીએ ત્યારે ખ્યાલ આવે કે કઈ રીતે પેલી અનાસ્થા હતી જે પોપટની સાથે પોતાની
ચેતનાને મેળવતી હતી એ અનાસ્થા કઈ રીતે ધીમે ધીમે આસ્થામાં બદલાતી છે. તો આ અનેક પ્રકારના રંગો વાળી આ એક ચોપડી છે. હાથ ઉપર કાબરનું બચ્ચું બેસાડ્યું હોય તમે, અને તમારું બાળક છે એના હાથ ઉપર કાબરનું બચ્ચું હોય અને એનો હાથ આમ થાય, એ વખતે કાબરના બચ્ચાનું બેલેન્સ જાળવવા માટે જે પાંખો થોડી વાર સ્થિર થવા માટે ફફડે, એવા નાના નાના એકદમ રૂપાળા ચિત્રો એમાં ભરેલા છે. બહુ બધી સામગ્રી છે જેની વાત હું તમને કરી શકું. હું તમને કેટલાક શબ્દો આપી શકું કે આના અર્થ તમે કરો, પણ એ એક લેસન છે કે ચલો આપણે એક નિબંધ સંગ્રહમાંથી મેં લગભગ 40 શબ્દો તાર્યા. એવા શબ્દો કે જે દાખલા તરીકે હું એમ કહું કે ખંખોળિયું ખાતું એમ. તો હવેની જનરેશનને ખંખોળિયું એ કોઈ બ્રેકફાસ્ટની વસ્તુ હોય એવો ખ્યાલ આવે, અને એમાંથી એક વિચિત્ર પ્રકારની કોમિક સિચ્યુએશન ઉભી. ઢીંચણિયું આપો એમ કે, તો હવેની જનરેશનને ઢીંચણિયું શું છે એની ખબર નથી. એ પ્રકારની એક આખી એટલે એક મ્યુઝિયમ છે કલ્ચરનું આ નિબંધ સંગ્રહ. એના સમયનું એક આખું મ્યુઝિયમ છે. એવું મ્યુઝિયમ જેમાં સંસ્કૃતિ એની પૂરી છટા સાથે સ્થિર થઈને બેઠી છે. અને માત્ર મ્યુઝિયમમાં તો શું હોય, મ્યુઝિયમમાં તો નિર્જીવ વસ્તુ હોય. અહીંયા તમે એને અડી શકો, તમે એને જોઈ શકો, તમે એને સેન્સ કરી શકો, એટલી બધી પ્રતીતિપૂર્વકની તમે અડી શકો એટલી નજીકથી તમને જોવા મળે. તો એવી એક સાંસ્કૃતિક મહત્તા ધરાવતી આ ચોપડી છે. અને હું માનું છું કે એનો પ્રચાર મારા જેવા બધાએ કરવો છે, જેમાં તમને જીવનનું એક સર્વાંગી કહેવાય એવો ચહેરો, બધા જ રંગો જેમાંથી તમને મળી શકે એવો ચહેરો જીવનનો તમે. धूप में निकलो घटाओं में नहा कर देखो, जिंदगी क्या है किताबों को हटा कर देखो, એમ આપણે કહીએ છીએ. પણ જે લોકો કિતાબને હટાવીને જિંદગીને કિતાબમાં લઈ આવ્યા છે, એવા લોકોની ચોપડીઓ આપણને તો ઘરે બેઠા જલસો કરાવે છે. મને લાગે છે કે મને જે સમય મળ્યો છે એ સમયમાં મારે આટલી વાત કરવાની હતી. એકદમ પરિચયની ભૂમિકાથી મેં આ વાત કરી છે.